શહેરી વિકાસ મંત્રી શ્રી આર.કે. જાડેજા સાહેબ પણ હતા અને અમે 4-5 આગેવાનો સહિત ગાંધીનગર ગયેલા અને અમે બોડેલી નગરપાલિકાની દરખાસ્ત ફાઇલ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને રજૂ કરેલી. તો મને એમણે એવું કહ્યું કે તું આઈકે ને મળો, આ પોર્ટફોલિયો આઈકે પાસે છે, તું પહેલા એની પાસે છે, પછી તમે અહીં આવો ફોટો સેશન કરવા માટે. એટલે અમે ગયા આઈકે સાહેબ પાસે. આઈકે સાહેબે મને કહ્યું કે આ પાલિકા થઈ જશે. સંજોગોવશાત 2007 થી 2025 નો પીરિયડ જે હશે તે જે ડીલે થવાના કારણો છે તે ભણશું. આમાં અમને મોટો સહકાર મળ્યો હોય તો પૂર્વ કલેક્ટર અનિલ ધામેલિયા સાહેબનો, એ બરોડા છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. બ્યુરોક્રેસીએ જે અમને સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભાર. પરંતુ એક હવે વાતનો મૂળ મુદ્દા પર હું આવું શોર્ટમાં કલેક્ટર સાહેબ. તો બોડેલી નગરપાલિકાનું નોટિફિકેશન 21 ઓગસ્ટ 2025 ના રોજ જાહેર થયું. પછી ખબર પડી કે નગરપાલિકાને સી ગ્રેડમાં મૂકવામાં આવી છે. બોડેલી નગરપાલિકા 29 સપ્ટેમ્બરના રોજ અમે આ બાબતે મામલતદાર સાહેબને મેમોરેન્ડમ પણ આપ્યું કે બોડેલીનો વિસ્તાર અને એનું ડેવલપમેન્ટ જોતા બોડેલી નગરપાલિકાને એ ગ્રેડમાં મૂકવી જોઈએ એવો એક મેમોરેન્ડમ મારી પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી અમે રજૂ કર્યું. મામલતદાર સાહેબે કહ્યું કે આ બાબતે સકારાત્મક કાર્યવાહી થશે અને અમને હૈયા નથી. પરંતુ આજે કે બોડેલી નગરપાલિકાને સી ગ્રેડમાંથી અપગ્રેડ કરીને એ ગ્રેડમાં લાવવામાં આવે. નંબર 2, હાલ મોન્સૂન અનિયમિત છે. પર્યાવરણીય જે કંઈ કારણો હશે તો ખેતી કરતા કિસાન એમને ઘણી તકલીફો છે અને બોડેલીનું માર્કેટ એગ્રીકલ્ચર બેઝ પર ચાલતું માર્કેટ છે વર્ષોથી. એટલે મોન્સૂનની અનિયમિતતા અને ખેતીમાં નુકસાન એ સીધી અસર બોડેલીના માર્કેટને થાય છે. એટલે મારું વહીવટતંત્રને અને માન્ય કલેક્ટર સાહેબને વિનંતી છે કે બોડેલી નગરપાલિકાની સાથે બોડેલીમાં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા નું નોટિફિકેશન વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા બોડેલીને મળે તો બોડેલીનું માર્કેટ હેલ્ધી બને. નરેન્દ્રભાઈ સાહેબે કહ્યું હતું કે આર્થિક રાજધાની છે, બરાબર છે, પરંતુ હાલમાં બોડેલી હેલ્ધી નથી, એ હકીકત છે. આપ સર્વે કરાવો, રિટેલ માર્કેટ સાફ થઈ ગયું છે, ખેતી તો સાફ. એટલે બોડેલીને વહેલી તકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા મળે એવી મારી નમ્ર વિનંતી છે બોડેલી નગર વતી. અને બીજી એક ખાસ વાત કે નગરપાલિકા જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે કે લેન્ડ એન્ક્રોચ જ્યાં થયેલું હોય એને હટાવવામાં આવે અને સ્વાભાવિક છે જ્યારે સરકારી જગ્યા પર દબાણો હોય તો વહીવટતંત્રની સત્તા છે દબાણો હટાવવા. પરંતુ જ્યારે વિકાસ કરવાનો તો હું વહીવટતંત્રને એ પણ વિનંતી કરીશ કે જ્યારે દબાણોની હટાવવાની કામગીરી થતી હોય એમાં માનવતા પણ દાખવવામાં આવે. એ માનવતાની સાથે લેન્ડ એન્ક્રોચ હટાવવાની કામગીરી પારદર્શી પણ કરવામાં આવે. ખાસ કરીને બોડેલીનું માર્કેટ હેલ્ધી નથી. નાના વેપારીઓ હોય, લારી કરતા હોય, એમને તકલીફ ના પડે એવી રીતે જો દબાણ હટાવવામાં આવે અને માનવતા રાખવામાં આવે, યુનિટી સમાજ, તો હું માનું છું કે નગરના તમામ નાગરિકોને આનંદ થશે કે નગરપાલિકા થઈ અને હવે અમે વહીવટતંત્રની સાથે છીએ. એટલે વિકાસની સાથે માનવતા અને માનવતાની સાથે વિકાસ, આ એક સૂત્ર વહીવટતંત્ર અપનાવે એવી મારી નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ.